ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના બિસ્માર માર્ગ મુદ્દે વિરોધ પ્રદર્શન। વરસાદી પાણીનો નિકાલ અને આરસીસી રોડ બનાવવાની માંગ છે। સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત સુધારવાની માંગ છે। પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે। ચક્કાજામ દરમિયાન કોંગ્રેસ આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી। ભરૂચમાં કોંગ્રેસનો હલ્લાબોલ, કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। जिला कांग्रेस समिति द्वारा सरकारश्री द्वारा वारंवार आ बाबते रजूआत करवा छतां पण आ चौकड़ी के रोडનું डेवलप કરવામાં નથી આવતું। જો સવર ચોકડીનું ને નર્મદા ચોકડી સુધીનું ડેવલપ થાય, દહેગામથી દહેજ સુધીનો રસ્તો ડેવલપ થતો હોય તો વચ્ચેનો ડેવલપ કેમ નથી થતો? આ વિસ્તારના પ્રજાની દહેજ ઇન્ડસ્ટ્રી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો જ્યારે આ વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક સમસ્યા હોય તો આ વિસ્તારની એક જ માંગ છે કે સવર ચોકડીથી મનુબર ચોકડી સ્ટ્રેટ દેખાય। જે રીતે સવર ચોકડીનું ડેવલપિંગ થઈ રહ્યું છે તેવું ડેવલપિંગ મનુબર ચોકડી સુધી થાય કે દહેગામ ચોકડી સુધી, તેવી અમારી માંગ છે। રોડ જોવાની જરૂરિયાત 6 મહિનાથી રજૂઆત કરવા છતાં, વારંવાર લેટરો લખવા છતાં જીએસઆરટીસી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓના ઇશારે આજે ભરૂચ શહેરનું મુખ ગણાય જંબુસર, આમોદ અને વાગરા અને દહેજ તરફથી આવતો વાગરા તાલુકાનો વિસ્તાર, આ વિસ્તારનું મુખ જે પશ્ચિમ વિસ્તાર છે, ત્યારે એને પ્રવેશ દ્વાર છે, ત્યાં પ્રવેશદ્વાર ખાડામાં પડીને સિટીમાં ઘૂસો એવી ભારતીય જનતા પાર્ટીની અનાવરતને કારણે અને જીએસઆરટીસીની મિલીભગતને કારણે આજે એટલા કાળાને દયનીય બ્રિજની આસપાસની હાલત હતી। અમે બ્લોક મંજૂર કરવાનું કીધું, બ્લોક નાખવાનું કીધું કે અહીંયા પાણી ના ભરાય, છતાં પણ આ રોડ બનાવવા ના આવ્યો। જ્યારે શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું, આગેવાનોએ ધરણા પ્રદર્શનને કરીને ચક્કાજામ કર્યું, ત્યારે આ ગુજરાતની પોલીસ નરેન્દ્ર મોદીની અમારી સામે કરકી દેવામાં આવી।